નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજપીપળા જુનારાજને જોડતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે। માર્ગને નુકસાન થતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જનપ્રતિનિધિઓએ તૂટેલા માર્ગનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી હતી। માર્ગનું વહેલી તકે સમારકામ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। ગ્રામજનોએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતા જનપ્રતિનિધિઓ ઝડપથી સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। નર્મદા જિલ્લામાં ખૂબ જ અતિ ભારે વરસાદ પડવાને કારણે જુનારાજનો રસ્તો જેનું કામકાજ ચાલુ હતું, પરંતુ વરસાદને કારણે રસ્તામાં ખૂબ જ ખાડાઓ પડી ગયા અને ખૂબ જ ધોવાણ થયું અને ડુંગર વિસ્તારમાં આખો રસ્તો હતો। એના પરિણામે જે પાણીથી ધોવાણ થયું એ ખૂબ જ ખરાબ રીતે ધોવાણ થયું, એટલે લોકોને અવરજવર કરવા માટે ઘણી મુશ્કેલી પડી રહેલી છે। ત્યારે ગઈકાલે જ માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ સાથે તાલુકા પંચાયતના સભ્ય શ્રી હરેશભાઈ વસાવા અને ગ્રામજનો સાથે રહીને આ રસ્તાની મુલાકાત લીધી હતી અને જે રીતના એમને તકલીફ પડી રહી છે એ તકલીફને નિવારણ કરવા માટે સરકારમાં અને અહીંયા જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરીને અત્યારે હાલ પૂરતું તાત્કાલિક ધોરણે રસ્તો જેટલો વહેલો જલ્દી બની શકે એ માટે સમારકામ કરીને રસ્તાને અવરજવર માટે ઉપયોગી બની રહે એ રીતની વ્યવસ્થા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા પણ જિલ્લા કક્ષાએ એ રીતની વાત કરી દેવામાં આવી છે, જેથી કરીને લોકોને ત્યાંથી જુનારાજથી રાજપીપળા આવવા જવા માટે કોઈ મુશ્કેલી ન રહે, કારણ કે બધા જ લોકો ખેતીના કામ અંગે કે નાના મોટા રોજગાર અર્થે પણ એ લોકો આવતા હોય છે, એટલે એ લોકોને મુશ્કેલી ના પડે એ માટે એનું સમારકામ તાત્કાલિક ધોરણે કરાવી દેવા માટેની સૂચના જિલ્લા કક્ષાએ આપી દેવામાં આવી છે।